ભરૂચમાં રક્તપિત્ત નિર્મૂલન દિવસ નિમિત્તે સ્પર્શ રક્તપિત્ત જનજાગૃતિ અભિયાન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રક્તપિત્તને ઇતિહાસ બનાવવાના હેતુસર એન્ટી લેપ્રસી ડે નિમિત્તે સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેન હેઠળ જિલ્લામાં 30 જાન્યુઆરીથી એક પખવાડિયા સુધી રક્તપિત્ત જનજાગૃતિનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। ત્યારે ભરૂચ ખાતે રક્તપિત્ત નિર્મૂલન દિવસ નિમિત્તે સ્પર્શ રક્તપિત્ત જનજાગૃતિ અભિયાન માટે શહેરના સ્ટેશન પોલીસ ચોકીથી જિલ્લા પંચાયત સુધી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ અને એમકે કોલેજના એનસીસીના વિદ્યાર્થીઓ ઉપસ્થિતિ મહાનુભાવો સાથે પોસ્ટર તેમજ બેનરો સાથે જનજાગૃતિ અભિયાન માટે રેલીનું આયોજન કરાયું હતું। વધુમાં પખવાડિયા દરમિયાન શહેરી ગ્રામ્ય વિસ્તારોમાં રક્તપિત્ત નિર્મૂલન પ્રતિજ્ઞા પ્રજા જોગ સંદેશ રક્તપિત્ત વિશે જાણકારીની પ્રશ્નોત્તરી તેમજ રક્તપિત્ત જનજાગૃતિ પત્રિકાઓનું વિતરણ રેલી સહિતના પ્રવૃત્તિઓ સાથે જનજાગૃતિના કાર્યક્રમો આયોજિત કરાશે। આ પ્રસંગે જિલ્લા રક્તપિત્ત અધિકારી ડોક્ટર જે.એસ. દુલેરાએ જણાવ્યું હતું કે શરીરના કોઈપણ ભાગમાં આછું ઝાંખું રતાશ પડતું સંવેદના વિનાનું ચાઠું તેમજ જ્ઞાનતંતુઓ ઝાડા થવા તથા તેમાં દુખાવો થવો જેવા લક્ષણો જણાય તો તે રક્તપિત્ત હોઈ શકે છે। લેપ્રસી એ જંતુજન્ય રોગ છે। કોઈ પૂર્વજન્મનો પાપ કે શ્રાપ નથી, પરંતુ ઝડપી અને નિયમિત બહુ ઔષધીય સારવારથી રક્તપિત્ત રોગનો ફેલાવો અને રોગને લીધે આવતી વિકૃતિ અપંગતા અટકાવી શકાય છે। રક્તપિત્તનું નિદાન અને સારવાર દરેક સરકારી દવાખાનાઓ, સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે વિનામૂલ્યે આપવામાં આવે છે। આ પ્રસંગે મોટી સંખ્યામાં એનસીસીના વિદ્યાર્થીઓ, શાળાના વિદ્યાર્થીઓ તેમજ જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર, હું ડોક્ટર જે.એસ. દુલેરા। આજ રોજ અમે સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેઇન અંતર્ગત એક રેલીનું આયોજન કરેલું છે। આ સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેઇન એ જનજાગૃતિ માટેનું કેમ્પેઇન છે। રક્તપિત્તના રોગ માટે ઘણી બધી ગેરમાન્યતાઓ પ્રવર્તે છે અને એ ગેરમાન્યતાઓને દૂર કરવા માટે અને રક્તપિત્ત વિશેની સાચી માહિતી આપવા માટેની આ જનજાગૃતિ અભિયાન છે, જે 15 દિવસ ચાલવાનું છે। 30મી જાન્યુઆરીથી શરૂ કરીને 13 ફેબ્રુઆરી સુધી 15 દિવસ અમે આ કામ કરવાના છીએ। સામાન્ય રીતે લોકોમાં હજુ પણ એવી ગેરસમજ પ્રવર્તે છે કે રક્તપિત્ત જે છે એ પાપ અને શાપનું પરિણામ છે, પરંતુ ખરેખર એવું નથી। તે જંતુજન્ય ચેપી રોગ છે અને તેની સારવાર કરવાથી સંપૂર્ણપણે મટી શકે છે। તો જનજાગૃતિ માટેના આ અમારે અભિયાન માટેનું અમે રેલીનું આયોજન કરેલું છે। હર હર મહાદેવ। તમારા સાથ સરકારથી શ્રીજી વાસ્તુશાસ્ત્રની સેકન્ડ બ્રાન્ચ હવે આપણા તવરા રોડ પર ઓપન થઈ ચૂકી છે। અહીંયા તમને બધી જ પ્રોડક્ટ્સ સ્ટાન્ડર્ડ ક્વોલિટીમાં મળી જશે, જેમાં લોંગ લાસ્ટિંગ અગરબત્તી, ધૂપ, બેમ્બુલેસ અગરબત્તી અને પૂજા પાની તમામ વસ્તુ। મૂર્તિમાં પણ તમને આદિયોગી, રામલલા, નંદી, શિવલિંગ, ગણેશજી, કૃષ્ણ ભગવાન, બાલ ગોપાલ અને માતાજીની તમામ પ્રતિમાનું વિશાળ કલેક્શન અવેલેબલ છે। અહીંયા તમને તમારા જન્માક્ષર પણ કાઢી આપવામાં આવશે અને તમારું ઘર, ઓફિસ, ફેક્ટરીમાં નેગેટિવિટી ના આવે એટલે વાસ્તુ પ્રમાણે ઓરા મશીન દ્વારા એનો નિકાલ પણ કરી આપવામાં આવશે। હું રાજુભાઈ ભુદેવ। હવે આપને શક્તિનાથ જવાની જરૂર નથી। આપ સૌ તવરા રોડ ઉપર આપ અમારી નવી શોપ શ્રીજી વાસ્તુશાસ્ત્ર ઓપન થઈ ગઈ છે, તો આજે જ વિઝિટ કરો શ્રીજી વાસ્તુશાસ્ત્ર, જે આવ્યું છે શોપ નંબર 4, સિલ્વર કલ્પ, ન્યૂ તવરા બસ સ્ટેન્ડ ઓપોઝિટ ક્રોમા, ન્યૂ તવરા, ભરૂચ।